ગઈકાલે જે માં હયાત હતી, આજે એ માં નાના એવા ફોટોમાં સમાઈ ગઈ. ફૂલ જેવી માસૂમ બે દીકરીઓને શું ખબર કે આ શું થઈ ગયું. આ બંને દીકરીઓની માતા તેમને છોડીને ચાલી ગઈ છે. આ બંને છોકરીઓની હજુ એક બહેન છે જે હોસ્ટેલમાં અભ્યાસ કરી રહી છે. પરંતુ આવું થયું શું કામ? આ કરુણાંતિકા છે ગીર સોમનાથ જિલ્લામાં આવેલા વાંસોજ ગામની, જ્યાં પડોશમાં રહેતા 3 ભાઈઓના ત્રાસના કારણે પરિણીત મહિલાએ જીવન ટૂંકાવી દીધું છે. આ મહિલાને 3 દીકરીઓ હતી અને ચોથું બાળક ગર્ભમાં હતું. ગર્ભસ્થ બાળક સાથે મહિલાનું મોત થતા પરિવારે એક સાથે 2 જીવ ગુમાવ્યા છે. સમગ્ર ઘટના એવી છે કે પડોશમાં રહેતા ધીરુ બારૈયા, ઉમેશ બારૈયા અને સંજય બારૈયા, આ 3 મહિલાને ફોટો અને વિડીયો વાયરલ કરવાની સતત ધમકી આપતા હતા. આખરે ધમકીથી કંટાળીને મહિલાએ મોતને વહાલું કરી લીધું. મહિલાના ભાઈ સાથે વાત કરતા તેણે કહ્યું કે મારે મારી બહેન સાથે વાત થઈ હતી, પણ કઈ રીતે માનસિક ટ્રોસ કરે તો મને કે 50,000 ની ધમકી આપે અને બ્લેકમેલ કરે, વિડીયો વાયરલ કરવાની ધમકી આપે તો હું આપણે તેના વિરુદ્ધ ફરિયાદ કર્યું.